બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર આજે 6/5/2024ના રોજ ઢીમા ગ્રામ પંચાયતના સરપંચના પિતા રાજપૂત માનાભાઈ તેમજ ગ્રામ પંચાયત બોડી સહિતના લોકો ઉપસ્થિત રહીને ઢીમા ગામની સમગ્ર જાહેર રસ્તા જેવા કે ઢીમા બસ સ્ટેન્ડથી લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી તેમજ ધરણીધર ભગવાનના મંદિર અને ગ્રામ પંચાયત સહિતના જાહેર રસ્તા ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। જોકે 10 જેટલા લોકોની ટીમ બનાવી સરપંચના પિતા તેમજ સરપંચની ચૂંટણી વખતે સામસામે લડેલા રાધાબેન પટેલના પતિ રામજીભાઈ પટેલ અન્ય ગ્રામજનો જાતે જ સાથે રહી ગામની અંદર સ્વચ્છતા જળવાઈ રહે તેના અનુસંધાને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સૂત્ર છે સ્વચ્છ ભારત મહાન ભારત, સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરતું કાર્ય દર મહિને યાત્રાધામ ઢીમાની અંદર ગ્રામ પંચાયત બોડી દ્વારા કરવામાં આવી રહ્યું છે।